છોટાઉદેપુર જિલ્લાના લીંબાની ગામના પ્રગતિશીલ ખેડૂત રણજીતભાઈ રાઠવા પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળ્યા છે। શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગ અને તકનીકી માર્ગદર્શન હેઠળ તેઓ પોતાના ખેતરમાં આધુનિક ટેન્ટ હાઉસ બનાવી વિવિધ પ્રકારના હાઇબ્રિડ ધરુનો ઉછેર કરી રહ્યા છે। આ નર્સરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી મરચાં, ટામેટા અને રીંગણા જેવા વિવિધ શાકભાજીના રોપા ઉછેરવામાં આવે છે। ત્યારે આજે ખેડૂત રણજીતભાઈ રોગમુક્ત અને ગુણવત્તાયુક્ત ધરું ઉછેરી ખૂબ સારી આવક મેળવી રહ્યા છે। ટામેટી, મરચી, રીંગણ દરેક જાતનો હાઇબ્રિડ બિયારણ વાપર્યું। એમાં લોકો બહાર લેવા જતેલા પાદરા, ડુંગળી, વાકોલ બહાર જતેલા એ લોકો પછી હવે અહીં લેવા માટે આવે છે। અને જે ત્યાં મોંઘા ભાવે મળતેલું એના જગ્યા પર મેં 50 પૈસા ઓછા લઈ અને લોકોને અહીંથી તરોલી જાય અને ખેતી કરે અને બહાર લેવા જતેલા એ થોડા અટકાવ થયો। પહેલાં અમે બહાર લેવા જતી રહ્યા ત્યાં ભાડું ને એવું તેવું મોંઘું પડતેલું, અહીં લેવા આવીએ એટલે નજીક પડ્યું તે સારું રહ્યું અમારે।